ચાલો હવે આવી જાઓ. આજનું જે ડિસ્કશન છે પત્ર લેખનમાં કંઈક એવું હતું કે તમારો ભાઈ વિદેશની એક નામાંકિત વિદેશની હતી કે કેની હતી? હા, બનાવી શકાય છે. ચલો, અર્થતંત્ર સાથે ભારતમાં અર્થતંત્ર માટે શ્રીરામ કોલેજ બહુ સારી છે, દિલ્હીમાં છે. શ્રીરામ કોલેજ નામ સાંભળ્યું હોય છે. જેએનયુ સારી યુનિવર્સિટી છે. હે કરવો તો પડે ને, ખબર હોવી જોઈએ કે ભારતમાં કઈ સારી છે તો વિશ્વમાં કઈ સારી છે. ઉલ્લેખ કરવો જોઈએ. તો વિશ્વની નામાંકિત સંસ્થામાં અથવા વિશ્વવિદ્યાલયમાં તમારા ભાઈનું પસંદગી થઈ છે અર્થતંત્ર વિષય સાથે. એમને શુભકામના આપતો પત્ર તૈયાર કરો, તો શુભેચ્છા પત્ર તૈયાર કરો. આ પત્રને આપણે ગઈકાલે ચર્ચા કરી હતી કે આવો જે બે સામાન્ય વ્યક્તિઓ લખતા હોય એવા પત્રને આપણે બિન ઔપચારિક પત્ર કહી શકીએ છીએ. તો એ પત્ર લખવો છે તો ગઈકાલે આપણે શાંતિથી એક ફોર્મેટ ચર્ચા કરવું, એટલે આજે ફોર્મેટની ચર્ચા નથી કરતા, સીધા જ વિષય ઉપર આવીએ છીએ કે જમણી સાઈડ આપણે સરનામું લખશું. અબક સરનામું 1, સરનામું 2 અને તારીખ 21 જુલાઈ 2024. પછી શું લખું? પ્રતિ લખું પ્રિય વહાલા ભાઈ અથવા વાહસોયા ભાઈ, કઈ ને કઈ લખી શકો છો તમે, પણ બિનૌપચારિકમાં પ્રતિ નહીં લખવાનું. પ્રતિ સરકારી હોદ્દો હોય કે કોઈ સંસ્થાનો હોદ્દો હોય એમને દર્શાવવા માટે લખી શકો છો તમારી હાયરાર્કીમાં. તો એ લખી દો પ્રિય હાય. પછી આપણે એક લીટી લખીએ છીએ ઉદ્બોધનની અંદર, સકુશળ હશે, ક્ષેમ કુશળ હશે, કઈ ને કઈ શબ્દ સારો વાપરીને લખી દો. બીજો કોઈ શબ્દ બે ત્રણ હું વાપરું છું, ક્ષેમ કુશળ ને બીજો હું તમને બોલું છું રોજે. બીજો કોઈ મને આમાં કયાના સપ્લિમેન્ટમાં લાગતો નથી, કે ધ્યાનમાં આવશે તો કહીશ. ગયા મહિને, હવે આમાં તમે ધોરણ 12 ની પરીક્ષાઓ તો છે નહીં, તો તમારે જે એનેકોડ બનાવવાનો થાય બે લીટીમાં, તો સીધો જ વિશ્વ સ્તરનો જ બનાવવાનો હોય કે લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ, એ જ લઈ છે ને. આ જ છે વિશ્વની સૌથી નામાંકિત અર્થતંત્ર માટે આ સ્કૂલ છે. લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાં ની પર ગયા મહિને તે પ્રવેશ પરીક્ષા આપેલી હતી, એમનું ગઈકાલે પરિણામ આવેલું અને એમાં તું પસંદ પામ્યો છે, તો તારી પસંદગી થઈ છે એ બદલ ખૂબ ખૂબ અભિનંદન. એટલે પેલું અભિનંદન પહોંચાડી દો આ ફકરાની અંદર. હવે આપણે ગઈકાલે ચર્ચા કરેલી હતી કે પેલા શું લખીએ આપણે એમની સાફલ્ય ગાથા. સંઘર્ષ તો બતાવો જ જોશે ને, થોડી મોટી જગ્યાએ માણસ પાસ થયો છે તો સંઘર્ષ બતાવવો જોશે. તો એની તમારે સાફલ્ય ગાથા લખવાની છે અહીં. અને જો બોર્ડની પરીક્ષા હોય તો એમાં વારંવાર પ્રયાસ ના હોય, પણ આ જે પરીક્ષા છે તો આમાં પ્રયાસો હોય. જેવી જે જીપીએસસી હોય તો પ્રયાસ હોય, યુપીએસસી હોય તો પ્રયાસ હોય, સેમે જાય એવી પરીક્ષા છે, આમાં બીજા ત્રીજા પ્રયાસ હોય.
ચલો તો એમની થોડી સાફલ્ય ગાથા લખી દઈએ કે બાળપણથી તારું સપનું હતું કે અર્થતંત્ર વિષયમાં ડોક્ટરેટ, શું કહેવાય ગુજરાતીમાં, પીએચડી, પીએચડી કરવાનું અને ભારતના એક અથવા અર્થશાસ્ત્રી તરીકે સંપૂર્ણ જીવન સેવા આપવાની, અને એના ભાગરૂપે તું માસ્ટર અથવા ડોક્ટરેટ માટે તું છેલ્લા 3 વર્ષથી, ડોક્ટરેટ લખી દઉં છું, 3 વર્ષથી લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાં તારું સપનું સાકાર કરવા માટે પ્રયાસ કરી રહ્યો છે. એના ભાગરૂપે તું પસંદગી પામ્યો છે. મને યાદ છે કે આગળના બંને પ્રયાસમાં નજીવા અંતરથી તારી પસંદગી અથવા તું ઉત્તીર્ણ થઈ રહ્યો નહોતો. આવા સમયે ઘણા બધા વિદ્યાર્થીઓ નાસીપાસ થઈને પ્રયાસો છોડી દેતા હોય છે, પરંતુ ધીરજ, ધગસ, ઉત્સાહ અને સતતતાની સાથે સતતતા, ધીરજ, ધગસ, ખંત, ઉત્સાહ અને સતતતાથી તું ત્રીજા પ્રયાસે પસંદગી પામ્યો છે. એ વિશ્વની સૌથી નામાંકિત સંસ્થામાં પસંદગી પામ્યો છો, એ કોઈ નાની સૂની વાત નથી. આવી એમની સફળ્ય ગાથા લખી દો. તો એ શબ્દ આ ગોખી નાખો: ખંત, ધીરજ, ધગસ, ઉત્સાહ, શિસ્ત અને સતતતા, સાતત્યપણું અથવા સતતતા. આવી એમની સફળ ગાથા લખી દો. હવે તમે થોડીક તમારી આંકી લ્યો ઢીંડક, જ્યારે આવું હોય ત્યારે, કારણ કે હવે તમારે થોડું એનું અહીંયા બતાવવાનું છે ભવિષ્ય. તો અહીંયા ભવિષ્ય કેવું હશે? તો શરૂઆતના સ્તર ઉપર તમે એક દેશમાંથી બીજા દેશમાં જાઓ છો તો થોડીક પડકારો હશે, તકલીફો હશે ને. ગાંધીનગરમાં આવો છો તમે કાઠિયાવાડીઓ, તમને ખાવાનું સેટ નથી થતું 2-3 મહિના, તકલીફ છે. તો તમે અહીંયા જશો એક દેશમાંથી બીજા દેશમાં, તો શું તકલીફ પડી શકે છે? તો જેમ દેશ બદલાય છે તો પ્રદેશ અથવા દેશ બદલાશે, તેમ થોડો સમય ત્યાંની અલગ પરિસ્થિતિમાં સાનુકૂળ થવા સમય લાગશે. મને ખ્યાલ છે, તો મને વિશ્વાસ છે કે તું આ પરિસ્થિતિઓ સામે ટકીને તું જેવો દેશ એવો વેશ ની આપણી જે પુરાણી કહેવત છે એ પ્રમાણે તું તારી જાતની આ ઢાળી દઈશ. વેશ નાખી દે કે આપણા દાદા કહેતા કે જેવો દેશ એવો વેશ. દાદાને ઉમેરી શકો છો આને ગોટમાં, અથવા તમે કહી દો કે આપણી કહેવત છે એ પ્રમાણે તું ઢાળી દઈશ. અહીં હજી એનેક્ડોટ તમારે લખવો હોય તો કહી શકાય કે એ દેશમાં મારો એક મિત્ર
એન્જિનિયરિંગ હતો, ઇજનેર ક્ષેત્ર હતો, આઈટીમાં સ્ટેબલ હતો, સ્થાયી થયો છે. એને કીધું કે શરૂઆતના સ્તર ઉપર આ બધી થોડીક તકલીફો હોય છે, પછી કોઈ વાંધો નથી, પછી જાત ઘડી જશે. ચલો, આ વસ્તુઓ થઈ ગઈ. હવે તમે એ બતાવી દીધું, ત્યાં તને શું તકલીફ થશે? પછી હવે એમની પાસે અપેક્ષાઓ શું રાખી શકો? હા, હજી થોડું કેવું હોય તો તમે કહી શકો છો, આવો ક્વેશ્ચન મળે છે ત્યારે. હા, ને યાદ રાખે કે વિદેશની અંદર તો બીજા દેશમાં કોઈ એક વ્યક્તિ તરીકે તું અહીંયા નથી જતો, તું આપણા દેશના એક પ્રતિનિધિત્વ તરીકે જાય છે. તારી વાણી, વિચાર અને વર્તન ની છાપ એ સંપૂર્ણ દેશના એક પ્રતિનિધિત્વની છાપ હશે. મારી સોસાયટીમાં આફ્રિકનો રહે છે, રોજ જો સવારમાં ઉઠીને ડીંડકો કરતા હોય તો આપણા મનમાં શું છાપ ઊભી થાય? આવા જ છે. તો તમે અહીંયા ઇન્ડિયનો જાઓ, અમેરિકા કે બ્રિટન, રોજ સવારમાં ઉઠીને ચાલુ કરો તો કેવા તમને માને લોકો? એવા જ માને. શરૂઆતના સ્તર ઉપર અહીંયા આવેલા અમે 17માં, અત્યારે તો કદાચ ધીમે 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 એટીટ્યુડ ચેન્જ થઈ રહ્યો છે, અભિગમ બદલાઈ રહ્યો છે. ઉત્તર ગુજરાત તો સ્પેસિફાઈડ ગાંધીનગર વાળા લોકોનો, કાઠિયાવાડીઓ એટલે માથા ભાઈ રે, આવો અભિગમ હતો અહીં. હા હા, ઇવન અમે ફ્લેટ ગોતવા માટે જતા 17-18માં, એટલે પૂછે ક્યાંથી છો, કેવા છો, ક્યાંથી બિલોંગ કરો છો, શું નામ છે? તમારા વિશે માહિતી નથી મેળવવા માંગતા, તમે શું છો, કેવા હશો, એમનો એક તાગ મેળવવા માંગે છે. બટ ઓબ્વિયસ છે. તો તમે વિદેશની અંદર જશો તો તમારા દ્રષ્ટિ, તો તમે કહી દો તારું વાણી, વિચાર અને વર્તન છે એમની અમિટ છાપ આપણા રાષ્ટ્રની અથવા આપણા દેશની છાપ તરીકે એ છૂટશે. એટલે મને વિશ્વાસ છે, તો મને ભરોસો છે કે તું આપણા રાષ્ટ્રનું નામ અથવા આપણી સંસ્કૃતિનું એક પ્રતિનિધિત્વ તરીકે તું આપણું રાષ્ટ્રનું નામ રોશન થાય એવો પ્રયાસ કાયમી કરતો રહીશ. લખી દો, જેથી ભારતનો સોફ્ટ પાવર વિદેશમાં મજબૂત થાય. સંસ્કૃતિ નાખી દો, આપણી સભ્યતા અને સંસ્કૃતિની અમિટ છાપ સારી છૂટે એવો તું પ્રયાસ કરતો રહે, જેથી ભારતનો સોફ્ટ પાવર વિદેશમાં મજબૂત થાય એવો મને ભરોસો છે. હવે શું પ્રોબ્લેમ છે એ બતાવો, કે આવનારા સમયમાં એમની પાસેથી અપેક્ષાઓ શું છે એ લખવી છે. અહીંથી વિદેશમાં લોકો ભણવા જાય પછી શું કરે છે? એમ નહીં લાલા, આ માણસને મોલમાં નોકરી ના કરવી પડે. લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાં જે માણસ પસંદગી પામ્યો હોય, યસ, ત્યાં સ્ટેબલ એમનો નાગરિક થઈ જાય છે, જેને કહી શકાય કે બ્રેન ડ્રેન. બ્રેન ડ્રેન. તમારું જે બુદ્ધિ છે એ વહી જાય છે બીજા દેશોમાં, એને બ્રેન ડ્રેન કહેવાય. તો લોકો કે કોઈ પણ રાષ્ટ્ર ત્યારે જ વિકસિત થઈ શકે, ત્યારે જ મહાશક્તિશાળી થઈ શકે કે એ રાષ્ટ્ર પાસે બુદ્ધિશાળી વ્યક્તિઓની ફોજ હોય. એ બુદ્ધિશાળી વ્યક્તિઓ એટલે માત્ર કોઈ રાષ્ટ્ર માટે કે ઇજનેરો, ડોક્ટરો, અધિકારીઓ કે નેતાઓ જ નહીં, પરંતુ રાષ્ટ્રને સારા અર્થશાસ્ત્રીઓ પણ જોશે આ વસ્તુની, આ પ્રક્રિયાની અંદર. હું આશા કરું છું કે તું બધા વિદ્યાર્થીઓની જેમ લંડન સ્કૂલમાંથી હાર્વર્ડ અથવા ઓક્સફોર્ડમાં પ્રોફેસર કે અર્થશાસ્ત્રી તરીકે કામ કરે, તો વિકસિત રાષ્ટ્રમાં ત્યાં અર્થશાસ્ત્રી તરીકે કામ કરે, એના બદલે તું ભારતમાં આવીને ભારતની અર્થતંત્રને મજબૂત કરવા માટે એક સારા અર્થશાસ્ત્રી તરીકે કામ કરે એવી અપેક્ષા
અથવા રાષ્ટ્ર નિર્માણમાં તારું ફૂલ ને તો ફૂલની પાખડી જેટલું. જેટલું યોગદાન આપે. પછી લખી દો ત્યારે કે ઇજનેરો, ડોક્ટર, નેતાઓ અને અધિકારીઓ ની સાથે સાથે સારા અર્થશાસ્ત્રીઓની પણ જરૂરિયાત છે. તો આવનારા સમયમાં રાષ્ટ્ર નિર્માણ અથવા તમારી અર્થતંત્ર વિકસિત અને મજબૂત અર્થતંત્ર બને એ માટે તું રાષ્ટ્ર નિર્માણમાં ફૂલ નહીં તો ફૂલની પાકડી જેટલું યોગદાન આપે એવી અપેક્ષા છે. બસ પૂરું, કઈ નહીં. અસ્તુ. લિખિતન તારો વાલસોયો ભાઈ અબ ક. ઉપર જે લખ્યું અહીં લખવાનું, ફોર્મેટિંગ ની ભૂલ થવી જોઈએ નહીં.